હું પોરબંદરથી છું, હાલ ઓમાનમાં છું. મારી સાથે ફ્રોડ થયેલું છે. મને પહેલાં 19 ડિસેમ્બરે દુબઈમાં બોલાવેલી હતી અને ત્યાંથી ઓમાન મોકલાવેલી છે અને ઓમાનની ઓફિસની અંદર મને રાખેલી છે. ઓમાનની ઓફિસની અંદર એજન્ટ ખોટું બોલી અને મોકલાવે છે. ઇન્ડિયન ફેમિલી છે એવું કહીને બોલાવે છે અને પછી ઓફિસની અંદર રાખે છે. ઓફિસમાં એ લોકો બહુ ટોર્ચર કરે છે, નથી જમવાનું આપતા અને મારકૂટ કરે છે અને પછી ત્યાંથી ઓમાની લોકો છોકરીઓને પૈસાથી વેચાતી લઈને જાય છે. પછી ઓમાનીના ઘરમાં કામ માટે મોકલાવે છે અને ઓમાની લોકો એને માનસિક અને શારીરિક રીતે ટોર્ચર કરે છે અને એ લોકો ગરીબ ઘરની છોકરીઓને આવી રીતે ફાયદો ઉપાડી અને અહીંયા મોકલાવે છે. આખા ગુજરાત નહીં પણ બધા રાજ્યને હું એવી અપીલ કરું છું કે કોઈ પણ છોકરી એજન્ટના ભરોસે ઓમાન કે દુબઈની વિઝા ન લગાવે અને પછી જો રિટર્ન થવાનું તમે કહેશો તો તમારી પાસે 3.5 લાખ રૂપિયાની માંગણી કરે છે. અને મેં મારા એજન્ટને ખાલી એટલી માંગણી કરી કે મને એક ઇન્ડિયન ફેમિલી ગોતી આપો, તો એને મને મા અને બેન સુધી ગાળું આપી અને મને બ્લોક કરી દીધી છે અને પૈસા લઈ લીધા છે મારી પાસેથી. અને એવું મને ધમકી આપી કે જો તું વધારે કાંઈ પણ બોલીશ તો તને ત્યાં મારી અને જેલમાં નખાવી દઈશ. અને જેવું તેવું મારી સાથે બિહેવ કરે છે અને ફેમિલીમાં પણ એ શારીરિક રીતે ટોર્ચર કરે છે. જો તમને શારીરિક રીતે ટોર્ચર કરે તો તમે કોની હેલ્પ લ્યો? એટલે મેં એમ્બેસીની હેલ્પ લીધી. એમ્બેસીમાં બધી વાત કરી તો એમ્બેસીવાળાએ મારી સાથે એવી રીતે વાત કરી કે અમે સ્પોન્સર અને એજન્ટને વાત કરશું. એ મહિનાને એ વાતને 1.5 મહિના સુધી કાંઈ મને જવાબ આપ્યો નહીં. 1.5 મહિના પછી મને પાછી ઓફિસે મૂકી ગયા અને ઓફિસેથી મને બીજી ફેમિલીમાં મોકલાવી. ત્યાં પણ એ મને એટલું જ ટોર્ચર કર્યું અને ત્યાંથી પછી મને એમ્બેસીએ એવું કીધું કે તમે ભાગીને આવતા રહ્યો. હું ભાગીને એમ્બેસીમાં આવી તો એમ્બેસીવાળાએ મને એવું કીધું કે અમે તમારા સ્પોન્સર એજન્ટ સાથે વાત કરી અને તમને મોકલાવી દઈશું 15 દિવસમાં. આજે એ વાતને 2 મહિના થઈ ગયા છે પૂરા અને એની ઉપર 15 દિવસ બીજા થઈ ગયા છે. હવે એમ્બેસી એવું કહે છે કે અમારાથી હેલ્પ થતી હતી એટલી અમે તમને કરી આપી, હવે અમે હેલ્પ ન કરી શકીએ, હવે જે પણ કરશે એ કોર્ટ કરશે. તો કોર્ટ માટે જવા માટે નથી મારી પાસે પૈસા, નથી મારી પાસે સરખી રહેવાની જગ્યા, નથી જમવાની જગ્યા, તો હું ક્યાં જાઉં? અહીંયા એક ઇન્ડિયન ફેમિલીએ મારી હેલ્પ કરી, થોડા ટાઈમ મને સાચવી, હવે કેટલો ટાઈમ એ પણ એ સાચવે મને. તો મારી એવી અપીલ છે ત્યાંના ગવર્મેન્ટ અને ત્યાંના પીએસને કે મને અહીંયાથી નીકળવા માટે હેલ્પ કરો. અને બીજી છોકરીઓને પણ એવી અપીલ છે કે કોઈ પણ એજન્ટ થ્રુ દુબઈ અને ઓમાનની વિઝામાં ન આવે અને ઓમાન તો ન જ આવે, કેમ કે અહીંયા છોકરીઓનો એક દેહ વ્યાપાર ચાલે છે એમ સમજી લો તમે, એવું થાય છે અહીંયા. એટલા માટે મારી બધા રાજ્યની છોકરીઓને રિક્વેસ્ટ છે અને આ મોસ્ટ ઓફલી ઇન્ડિયાની એટલી બધી છોકરીઓ ફસાયેલી છે. તો મારી મોદી સુધી એવી માંગ છે, નરેન્દ્ર મોદી સુધી, કે અહીંયાથી જેટલી છોકરીઓ ફસાયેલી છે એને સહી સલામત એના પોતપોતાના રાજ્યમાં પહોંચાડે, જે બધી આપણી ઇન્ડિયાની છોકરીઓ છે.